નમસ્કાર દોસ્તો, પબ્લિક સ્પીકિંગની દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે રાજનભાઈ વાલાણી કે જો સરસ મજાની આઈટી ફિલ્ડમાં કામ કરી રહ્યા છે અને છેલ્લા 20 દિવસથી આપણી સાથે પબ્લિક સ્પીકિંગમાં જોડાયેલા છે. તો આજે આપણે એમની પાસેથી જ જાણીએ કે એમના 20 દિવસનો પબ્લિક સ્પીકિંગનો અનુભવ કેવો રહ્યો. યસ રાજનભાઈ. તો જ્યારે મેં આ જર્નીની શરૂઆત કરી, કહેવાય ને કે વિચાર્યું હતું તો ઘણા ટાઈમ પહેલા 6-8 મહિના પહેલા મેં વિચારેલું કે મારે પબ્લિક સ્પીકિંગની અંદર જવું છે. પણ એના માટે કહેવાય ને ઓનલાઈન સર્ચ કર્યું હતું કે નજીક હોય ને તો જઈએ, કેમ કે દૂર આજુબાજુ જવું ને કે સિટીમાં ત્યાં બધે ઘણું બતાવતા અંદર એમ. તો 6 મહિના પછી આઈ થિંક બેઠો તો ઇન્સ્ટાગ્રામની અંદર સ્ક્રોલ કરતો હતો ને એમાં સાહેબની રીલ્સ મળી કે આપણે સીમાડા નાકા પાસે નજીકની અંદર ઇન્સ્ટિટ્યૂટ છે. હું પોતે મોટા વરાછાની અંદર રહું છું. તો સાહેબનો કોન્ટેક્ટ કર્યો એ જ દિવસે કે ભાઈ મારે મળવું છે એમ. અને શનિવાર હતો એટલે અત્યારે બપોરે મળવા આવી ગયો સાહેબને અને કીધું કે સોમવારથી જ મારી બેચ ચાલુ થાય છે. એટલે મેં પબ્લિક સ્પીકિંગની શરૂઆત કરી. હવે મારો પહેલો જે દિવસ હતો ને, એમ કહેવાય ને કે અહીંયા કીધું ને કે બહુ જાજે બધું પબ્લિક બેઠું હતું, અહીંયા એક સ્પીકર અને માઇક, આની વચ્ચે કેમ બોલશું એમ. કેમ કે ઊભા રહીએ ને 1 મિનિટ નીચે બેઠા હોય આજુબાજુ ટેબલ હોય ને કીધું હોય તો ત્યાં 5-15 મિનિટ બોલાઈ જાય, પણ અહીંયા પબ્લિકની વચ્ચે બોલવું ને એમ કહેવાય ને સ્ટેજ ફિયર જે હોય છે એમ. એટલે પરસેવો વળી જાય એવું પણ થાય, પગ ધ્રુજવા માંડે. અને આજે એ જ તે 20-25 દિવસ પછી કે કોઈ પણ ફિયર વગર અને ફૂલ કોન્ફિડન્સ સાથે બોલી શકું છું. મારો જે એમ હતો કે ઇંગ્લિશમાં ફ્લુઅન્સી લાવવી હતી, પણ કહેવાય ને પેલા આપણે ગુજરાતી કહેવત છે કે કુવામાં હોય તો હવેડામાં આવે. તો ગુજરાતીની અંદર આપણે કહેવાય ને એટલો કોન્ફિડન્સ નહોતો કે પબ્લિકલી બોલી શકીએ. એટલે પેલા એ ગુજરાતીની અંદર કોન્ફિડન્સ બિલ્ડ કર્યો અને હવે હું ઇંગ્લિશની અંદર પણ એ ફ્લુઅન્સી લાવવાનો છું. નેક્સ્ટ વર્ષનો મારો એ ટાર્ગેટ છે. અને સાહેબનો હું પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મને એક સરસ મજાનું આવું સ્કિલ શીખવાડી, કઈ રીતના વાતચીત કરી, હેન્ડ એક્સપ્રેશન, મૂવમેન્ટ અને કેમ ઊભા રહેવું અને કેમ વોઇસની અંદર મોડ્યુલેશન્સ કરવું. એટલે સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આપણે પહેલા તો કહેવાય ને કે ઋષિ પરંપરા હતી, એમાં કંઈક ગુરુને ગુરુ દક્ષિણા આપતા, પણ 21મી સદીમાં તો એ વસ્તુ બહુ નાની છે. એટલે કહેવાય ને કે ઈચ્છા થઈ હતી કે સાહેબને સપ્રેમ કંઈક ભેટ આપીએ, તો સાહેબ માટે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. હવે ફોટો લઈ લો.